તો મિત્રો આજે આપણા સમાજના ઉત્થાન માટે સમાજમાં સુખ સમૃદ્ધિ વધે, શાંતિ આવે, એના માટે ભીલ સમાજ પંચનો આ મેળો અને આખા પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં સૌ પહેલી શરૂઆત કરી હોય તો આપણા ધાનપુર તાલુકાના આપણા વડીલોએ કરી છે, એટલે તાળીઓથી મિત્રો આપણે વધાવીએ. અને એમને શરૂઆત કરીને તમે બધાએ સહયોગ આપ્યો, સપોર્ટ કર્યો, મદદ કરી, એટલે તમને પણ તાળીઓથી આપણે બધા એમના માટે પણ તાળીઓ પાડ્યા. કહું છે ભાઈ આપણો ઇતિહાસ, ઘણી વાર લોકો કહે છે ને કે આપણા આદિવાસીનો કોઈ ઇતિહાસમાં કોઈ જગ્યાએ નામ નથી, બધા કહે છે આદિવાસી ખુદ એક ઇતિહાસ છે, આપણું નામ છે જ ભાઈ, પણ આ બધું ભૂસાઈ ગયેલું છે. ફરીથી આપણી વિરાસત, આપણી અસ્મિતા, આપણી સંસ્કૃતિ, આપણું સન્માન, આપણું સ્વાભિમાન એ ફરીથી પુનઃજાગરણ કરવાનું કામ આપણે બધા મિત્રો કરવાનું છે. બાકી આપણો તો ઇતિહાસ હજારો અમર છે. મહાભારત જોઈ લો, રામાયણ જોઈ લો, આપણે એમાં ઇતિહાસમાં આપણા નામ છે મિત્રો. એટલે મારે તમને કહ્યું આપણે ઇતિહાસ તો અજર અમર છે, એમાં આપણે પહેલું નામ આદિવાસી સમાજનું છે. રામાયણ સનાતન હિન્દુ સંસ્કૃતિનો ગ્રંથ લખ્યો વાલ્મીકી, વાલિયા લૂંટારામાંથી વાલ્મીકી બન્યા હતા. એને પણ સદમાર્ગ મળ્યો, સાચો રસ્તો મળ્યો અને જે સાચી વાત સમજ્યા અને એ શ્રેષ્ઠ માળાવાળી તો ધનુર્ધર શ્રેષ્ઠ માળાવાળી છે. તો એ કોણ હતો? એકલવ્ય. આદિવાસી ઇતિહાસમાં નામ છે, ઇતિહાસમાં. હવે મારે વાત કરી છે દહેજ પ્રથાની. દારૂ આ બધું આગ છે, આગ લાગી છે આપણા સમાજમાં આજે આગ લાગી, સમાજ સળગી રહ્યો છે. કેટલી બધા કુપોષણો છે, આપણા દૂષણો છે, એ આગ લાગેલી છે. આગને ઓલવવાનું કામ મારી દીકરીઓ, મારા સમાજના આગેવાનો, વડીલો, માતા બહેનો તમારે બધા કરવાનું. પણ મારી વિનંતી માત્ર એટલી જ છે કે આપણે બધું દૂર કરવું ને બધું થઈ શકશે. મેં મનીષાને તે દિવસે કહ્યું હતું કે હું આવનારા સમયમાં મારી સમાજની દીકરીઓ, પંચમહાલ, દાહોદ, મહીસાગર કોલેજમાં અભ્યાસ કરતી દીકરીઓ, લો લિટરસી ગર્લ્સમાં અભ્યાસ કરતી દીકરીઓ, એકલવ્ય મોડેલ સ્કૂલમાં અભ્યાસ કરતી દીકરીઓનો સંપર્ક મારા શિક્ષક મિત્રો સાથે રાખીને હું કરવાનો છું. આપણે નક્કી કરીએ, આપણી દીકરીઓને જાગૃત કરો, દીકરીઓ જાગૃત બનશે. અને મા બાપને કહેશે કે મા બાપ તમે મને મારું દેર લેવાનું રૂપિયો પણ બંધ કરો. હું કઈ પેલી ગાય કે ભેંસ નથી કે પેલા બજારમાં વિશે 8મા વિષય મારા પૈસા તમે લો. દીકરી બોલતી થાય ને, દીકરી જે દિવસે ત્યારે મા બાપના હાથ હેઠા પડશે. એટલે હું આ તો 151 ને 1,51,000 તો માનતો નથી. દહેજ પ્રતિબંધ ધારો છે, કાયદો છે, કાનૂન છે. ડીજે વગાડવાનું એનું પણ એનો 10 વાગ્યાનો ટાઈમ છે, એની પણ અવાજની મર્યાદા છે. અને એમાંય પણ સારા ગીતો, સારા ભજન, લોકભોગ્ય આપણા ગીતો મિત્રો એમના ગાવા ના હોય. પેલા આપણે આ ઢોલ આપણે દેશી ઢોલથી ગાતા હતા, આપણી બહેનો માઇકમાં ગીતો ગાતી, કેટલા સારા ગીતો ગાતી હતી. એમાં ઉપદેશ મળતો હતો કન્યાને, વરને, સગા સંબંધીઓને, મા બાપને, વેવાઈની વેવણને ઉપદેશ મળતો હતો. એવા ગીતો આપણા વડીલો, આપણી માતા બહેનો ગાતી હતી. આજે એ લોક સંસ્કૃતિ આપણી ભૂલાઈ ગઈ, એને પાછી લાવવાની છે. અહીંયા શિક્ષક મિત્રોને મેં વાત કરી, સંશોધન કરો. આપણા લોકગીતો, મનીષાબેન તમે પણ દીકરીઓને તૈયાર કરીને આપણા જે આવા લોકગીતો છે એ લોકગીતો તૈયાર કરો ને એની કેસેટ બનાવીએ, એની સીડી બનાવીએ અને એ કદાચ આપણા જે લોકો આમાં વગાડે છે એમાં એ આપીએ એમને. આ જે વલ્ગારિટી વાળા ગીતો છે, આ બધા બોગસ ગીતો છે, સમાજને બગાડવાનું કામ છે, સમાજને તોડવાનું કામ છે. દીકરા દીકરીમાં જે ખોટા કુવિચારો આવે છે, આ ડીજે દૂષણ છે, એનાથી આવે છે. કેવા ગીતો ગાવામાં આવે છે બધા અંદર. મા બાપ ને દીકરા દીકરીઓ સાથે બેઠા સાંભળી ના શકાય એવા ગીતો આપણી સંસ્કૃતિ છે. આવા ગીતો અંદર કામમાં ના હોય. અને ઓ રમીલા એમને કીધું. હવે હું બીજી વાત કરું. એમાં પેલા નહીં કહેતા કે 4 પૈડો વાળી ગાડી લઈ આલું, 4 બંગડી વાળી લાડી લઈ આલું. પેલા ડીજેમ ગાય પેલા છોકરા કૂદે એવું કહે દાદા, એવું કહેતા પેલા ડીજેમ ગાય 4 પૈડો વાળી ગાડી લઈ આલું, 4 બંગડી વાળી લાડી લઈ આલું. એટલે એમને મફત લાડી આવે, ગાડી આવે છે. ભાઈ ભણવું પડે, પગભર ઉભા રહેવું પડે, આત્મનિર્ભર બનવું પડે, સુખી થવું પડે, સંપન્ન થવું પડે, શિક્ષણ મેળવવું પડે, ત્યારે આ બધું શક્ય છે મિત્રો. એટલે આવા વલ્ગારિટી વાળા ગીતો મિત્રો આપણે ડીજે બગાડવા નથી. નાનું મોટું તમે જે કરો એમાં આપણે લોકભોગ્ય ગીતો, આપણી લોક સંસ્કૃતિ, આપણા લોકગીતો હતા. આપણી માતા બહેનો કેટલી સરસ, કોઈ ટ્રેનિંગ વગર, વાજિંત્રો વગર ગીતો ગાતી હતી. કેટલી સરસ ગીતો ગાતી હતી વેવાઈ વેવણ વિશે, એકબીજાને ઉપદેશ સંદેશ આપવાનો. એ આપણા ગીતો આપણે એનું સંકલન બનાવીએ, સંગ્રહિત કરીને એનો પણ આપણે એક ઇતિહાસ બનાવીને આપણે કરીએ. આજે મને આનંદ એ બાબતનો થયો કે આપણા દીકરીનું નામ છે સુલભાબેન દિનેશભાઈ બાબો. દિનેશભાઈ કઈ ગયા? દિનેશભાઈ આજે જ હમણાં મહેમાન આવ્યા, 15 લોકો આવ્યા હતા. કઈ ગયા દિનેશભાઈ? આજે અમને ત્યાં આજે હવારમાં જ પેલા મહેમાન આવ્યા 15 જણા, વધારે નહીં, પાછા વધારે નહીં, પેલા પછી ગાડી લઈને નથી આવ્યા, એ 5 ગાડીમાં આવ્યા. એ બધા હમણાં હવારમાં નક્કી કરીને આવ્યા કે એમાં નક્કી થઈ ગયું પોલીસ કોન્સ્ટેબલ છે આપણા સામે વાળો ભાઈ, બરાબર ને ભાઈ? સોરી પણ પોલીસમાં નોકરી કરે ભાઈ, પોલીસ કોન્સ્ટેબલમાં. હવે હમણાં હવારમાં નક્કી કર્યું દેજ આજે, દેજ નહીં કંકુની કન્યા આપી દીધી. કંકુની કન્યા કોઈ દેજ નહીં. આજની તારીખે
આ શરૂઆત મિત્રો આજે થઈ જાય એમાં કંકુની કન્યા માત્ર 2 તોલા હોનું પેલા કીધું કે અમારે સાહેબ એટલું તો આલવું પડે મેં કીધું તમારી ઈચ્છા એ કરો 2 તોલા હોનું અમે કે નાકની જૂની ને એરિંગ ને જે કઈ કરવાનું 2 તોલા બંગડી 1 2 થઈ ગયા પેલું મંગલસૂત્ર ને આ નાકનું કાનનું બસ 2 તોલા જે થાય અને સાથે સાથે ચાંદી 500 ગ્રામ જાદરી જોઈએ એના માટે અને પેલા ગામ પંચ વાળા પાછા વિહે ને એના માટે 5,000 રાખ્યા પાછા પછી એને પંચનું જોઈએ એટલે ગામ પંચનું ગોળદાણા માટે જોઈએ ને ભાઈ પંચમાં 5,000 રૂપિયા લો એ ભાઈ ગોળદાણા કરો પાછું એનું પેલું પાછું લાલ પાણી લાવવાનું બંધ કરતો એ ગોળદાણા લો ને 5,000 નું એ બી તમે ગોળદાણા કે પેલા ચમાણું લાવીને બધા હાથે કરી લો પંચમાં લાવે એ પાછા કોઈ મોને છે પાછા લાલ પાણી લાવે શું કરે પાછા લાલ પાણી લાવી પીતા એટલા કરી પેલી બહેનો તો બિચારી નવરી રહી હાથે હું એ તો હમણાં ચવાણું લાયા હોય ગોળદાણા લાયા હોય તો બધા નહીં ખાય બધા જ વેચીને બદન 150 ગ્રામ બદન મળે એટલે 5,000 નું પંચનું કરો ને એ બી પાછું પંચમતા વિતરણ થઈ ગયા ત્યાં ગોળદાણા કે જે કઈ આપણું ચવાણું કે કઈ લાવો સિંગદાણા ભાઈ પ્રવીણજી બરાબર ને આજ આપણે કરવું પડે અને ગામ પંચના 5,000 ને પાસગેડિયું કરે છે પાસગેડી વાળું તમે એ તો હું તો બિલકુલ ના પાડું પણ તમે રાખ્યું 5,000 એમને કીધું કે 5,000 પેલો સોરીની વાત કરી હતી એને 5,000 રાખ્યા અને ડીજે દારૂ બિલકુલ બંધ ડીજે દહેજ દારૂ બિલકુલ બંધ ના પાડી દીધી મને બધે પંચ વાળે ટોલ બાજુ લઈ જવાનું મારે લગ્નમાં પાછું આવવાનું છે દાડેમને ત્યાં આજથી આ શરૂઆત થઈ ગઈ તો ભાઈ લગ્ન છોરી પોલીસમાં છે છોકરો પોલીસમાં છે દારે તો બરોડા તો રૂપિયા નહીં ખર્ચે કરી શકે ડીજે લાવી શકે ને બધું નહીં કરી શકે પણ ભાઈ સમાજની આપણી જે વાત છે એમાં સહયોગ આપવાનું કામ પહેલું આપણે કર્યું છે અમને ધન્યવાદ આપીએ અને સાથે સાથે આ ભોજનની વાત સાહેબે કરી આપણે જે પરંપરા પ્રમાણે જો કરો થોડું તમારી જેમાં સુધારો કરો જે કંઈ નાનું મોટું સારું ભોજન બનાવો વાંધો નથી પણ ભોજનને પેલા આપણે બધા લોકો બગાડે બહુ છે ભોજનમાં બધા આવતા દીકી પાછા બુફે બધા આવી ગયા ભલે કરો એમ આપણે બગડવું ના જોઈએ કેટલું બધું ભોજન આપણે પેલા કચરા પેટીમાં જાય છે નકામું ભોજન બગડે છે જમા આપણા લગ્નમાં કે કોઈ પણ પ્રસંગમાં આપણે જમા એટલું જ લઈએ થાળીમાં કે ડીશમાં કે જે હોય એક પણ અનાજ ચોખા હોય કે જે કઈ પૂરી હોય કે શાક હોય કે રોટલી હોય કે દાળ કે ભાત કે સંસાર હોય એક પણ અનાજનો કણ બગડવો ના જોઈએ માંડવો કુવારો રહે છે અલ્યા પેલી બારોબાર દાનપુરના ડુંગરામાંથી બારોબાર જતી રહે ત્યાં માંડવો કુવારો રહેતો નથી એ બારોબાર જતી રહે ત્યાં માંડવો કુવારો રહે ભાઈ એ એમાં તો પછી ભેગા થઈને તમે 15 પાછો નિકાલ કરો એમાં આ 1.5 લાખની વાત કરતા હતા બારોબાર જતી રહે એમાં માંડવો કુવારો નહીં રહે પણ સમૂહ લગ્નમાં સમાવેશ કરવામાં સમૂહ લગ્નમાં આવવા માટે માંડવો કુવારો રહે આ માનસિકતા બદલો આ મગજ આપણે બદલવું પડે આપણે ગણપતિ સ્થાપન કરો આપણે ઘરે જ થાય જે કઈ નાની મોટી વ્યવસ્થા ઘરે થઈ જાય ગણપતિ સ્થાપન થઈ જાય પછી સમૂહ લગ્નમાં જે કઈ આપણે થાય બધા વર ને કન્યા ત્યાં આવે સગાવાલા આવે તો એક જ જગ્યાએ થાય કે નહીં થાય હમણાં મારે લગ્ન પ્રસંગમાં હમણાં હોળી પહેલા લગ્ન હતા મારા વિસ્તારમાં એક દાડે 58 પત્રિકા ભેગી થઈ ગઈ મારા કાર્યાલયમાં 58 જણા મને આમંત્રણ મારે આખા એક દાડા કહી જવું બોલો હવે પણ 58 એક જગ્યાએ ભેગા થઈ આવત તો એક જ જગ્યાએ બધાને કન્યાદાન ને બધું જે કઈ શુભેચ્છા નહીં પાઠવી દો એક જ જગ્યાએ પર હગાવાલાને પણ એક જ જગ્યાથી જાય નહીં થાય એટલે આમાં સુધારો કરજો ખર્ચા એમાં બચશે આપણા કોઈ ખર્ચો એમાં નહીં આવે આપણે એના માટે જે કઈ નાનો મોટો ખર્ચો થાય હું તૈયાર છું અમે તૈયાર છે સરકાર તૈયાર છે આપણે સરકારની મદદ લઈને આમાં આપણે આગળ વધવાનું છે ને આમાં રાજનીતિ લાવવાની નથી પહેલી વાત આ સમાજનું કામ છે પણ સરકારો ચાલતી હોય સરકારની મદદ લઈને આપણે આગળ વધવાનું હોય આ એક સીધી સાદી ગણી સરકારની યોજનાનો લાભ લેવો પડે એટલે સરકારના પ્રતિનિધિઓ તરીકે અમારી જરૂર પડે આપણે તો ભાજપ કોંગ્રેસ કે આપ કે બાપ કે અપક્ષ બધું કે જેને ત્યારે ચૂંટણી લડી જેમ લડ્યું લડે પણ આ સમાજના કામમાં બધા એક મંચ પર આવીને બધા સાથે મળીને મિત્રો સમાજ સુધારણાનું કામમાં આપણે જોડાવું એટલે આ સરપંચ મિત્રોને અમે એટલે બધાને કીધું કે સરપંચ મિત્રો તમારી જવાબદારી છે ગામમાં તમે આગેવાન છો ગામમાં તમે નાના મોટી વાતચીત કરો પંચ પાસગેટ ને બધું તમે કરો છો એટલે મારા સરપંચ મિત્રો ગુજરાતના મારા જિલ્લાના એમને મારી નમ્ર વિનંતી છે કે આ જોડીને કે આ સમાજ સુધારના કામમાં તમારો વિશેષ સહયોગ જોઈએ છે અમે તો ભીલ સમાજ પંચનું આયોજન કરીને આ નમૂનો બનાવીને કરી આપ્યો આ બધા કે ગામે ગામ ઘરે ઘર ફરવા નહીં જાય પણ જવાબદારી પંચની તો છે જ પણ તમે નીચે જે રીતે આપણા મિત્રો જે બધા જ છો સમાજના આગેવાનો છે આપણા સંતો મહંતો છે આપણા આગેવાનો છે આપણા શિક્ષણ અધિકારીઓ રિટાયર થયેલા છે બધા સાથે મળીને એક મંચ પર આવીને મિત્રો આપણે આગળ વધીએ અને આ સમૂહ લગ્ન તરફ પણ મિત્રો આપણે જોડાઈએ પણ અલગ અલગ સમયમાં અલગ અલગ જગ્યાએ આપણે સમૂહ લગ્ન ગોઠવીએ બધા તાલુકા વાઇઝ તો ભલે 25 થાય 50 થાય 60 થાય 30 થાય એ રીતે મિત્રો આપણે આગળ બધા વધીએ અને એમાં જોડાશો ને એમાં જે કઈ ટેન્ટનો ખર્ચો જમણવારનો ખર્ચો અને કન્યાદાનને નાનું મોટું કે આપવાની એ વ્યવસ્થા પણ આપણે બધા સાથે મળીને કરીશું ઘરવાળાએ કોઈ રૂપિયો કાઢવાનો નથી એમાં તૈયાર થવું સમૂહ લગ્ન તરફ બોલો આવે સમૂહ લગ્ન તરફ આપણે આગળ વધીએ સાહેબો અને બીજું આ કન્યાદાન વાળું તમે જે વાત કરી મારે ઉમેરો કરવો છે હમણાં અમારે સંતરામપુરમાં આપણો આ ધાલોદ ઉપર હમણાં પેલા લોહાર ને ભૂતાર ને બધા આવી બેઠા હતા શું કરતા અમે આ પલંગ ગળીએ છે એટલે બીજા શોકેસ તૈયાર કરે બીજા ખાટલા તૈયાર કરે છે ને લગ્ન આદિવાસી સમાજમાં શરૂ થવાના છે શોકેસ તૈયાર કરે લાકડે ને પેલા પાવડ
આ કાંડા બાવળ નહીં હતા એમણાનું કાંડા બાવળ ને બધું, અને એના પર બધું કાઢીને કમ્પ્લેટ કરીને પેલી સનમાઇકા લગાડી દે, ખીલીઓ મારી દે, અને એક શોકેસ પાછું 25,000 30,000 માં લે થાય, પેલા 5,000 માં. અને એ આપણા પાછા પેલા કન્યાદાનમાં શું આલી કે સુરી શોકેસ આવી ટીવી આલી શોકેસ આલી પછી સુરી ત્યાં લઈ જાય ઘરે ત્યાં મિલે ખૂણામાં ઘરની પેલી વ્યવસ્થા નળજો અને સુમા પેલો વરાત આવે પેલા સુહા પડીને શોકેસ પર પડે અને શોકેસ પાછું મેળાઈ જાય. પેલા જ વરે શોકેસ ફેલ, શોકેસ પર પેલું આડું થઈ જાય, પાણી પડે એટલે પછી હવા લાગે, ભેજ લાગે એટલે શોકેસ પાછું માવી જાય, શોકેસ પાછું આખું મેળાઈ જાય, પેલું બગડી જાય. અલા ભાઈ એક કામ જરૂર હું સાની ત્યાં પેલી સ્ટીલના વાહણ લઈ આવે, સ્ટીલનું દાન અલા બંધ કર દો, બધું કન્યાદાનમાં જેને જે આપવું રોકડું કરો, દીકરીના નામે પૈસા લખાડી દો, એનો બાપ છે ને એને બેંકમાં મૂકી આવશે. જે પૈસા થાય તમારે જે આપવું એ જેટલા પૈસા આપવા એટલા પણ આ રોકડમાં આપી દો, રોકડું રાખો ભાઈ. આ વાહન મન પેલા મને એને કપડાની વાત તો થઈ ગઈ બધી, સાહેબે કીધી ભાઈ મામા તરફી જ રાખો, બાકી મામેરો ને પેલું પહેરવણી બધું બંધ કરી દો. પેલા 100 રૂપિયાની હાડી ને 100 રૂપિયાની ધોતી પેલા 500 પેલા બેઠા બેઠા કમાઈ બજાર વાળા 100 રૂપિયાની હોય સુરત થી લઈ આવે હોલસેલમાં, અને આ તમને બધાને આ ગરબાડા વાળાને દાહોદ વાળાને ધાનપુર વાળાને બધાને 500 ને 800 ટપકારી હતી. અને શેક કરીને પાછા કાકા પાછા પેલા બીડી રાખે ત્યાં બીડી પાછા એકાદ મારા બેટા બીડી નહીં પી પણ આપણા માટે થાળી રાખી હોય એટલે કાકા પીવો બીડી, તો કાકો બીડી પીને ત્યાં સેટ મને માન સન્માન બહુ આવ્યું, બીડી પીવડાવી છે. અને બીડી પીવડાવી પેલો બીડી પીવડાવી પેલો બોડે એ ખબર જ નહીં પડે આપણે, એ આપણે બોડે પછી બીડી પીવડાવીને. એટલે આ બધું થાય છે ને એ બધું બંધ કરવું છે, થઈ શકશે ભાઈ. એટલે માગાયું તો મામાને એટલો જ, બાકી બધા આપણી ફઈ છે, ફુવા છે, બેન છે, બનાવી શકે છે કે બીજા એ રોકડો આપી દે, કેમ ને ચાલે ભાઈ? રોકડ વ્યવહાર કરો એટલે કન્યાદાન જે આવે દીકરીના ખાતામાં એના બેંક ખાતામાં જમા કરી દેવાનું, એને ઉપયોગમાં આવશે જશે. તો આ પણ તમારે બધા મિત્રો કરવું પડશે. બાકી તો આપણો સમાજ આપણે બહુ પાછળ છીએ, હજુ શિક્ષણમાં આપણે ઘણા પાછળ છીએ. એટલે શિક્ષણમાં તો બધી વ્યવસ્થા નાની મોટી થાય બધી આપણે કરવાના છીએ, કરી રહ્યા છે. આજે ડોક્ટરો આપણા ફ્રી સિપ કાર્ડના માધ્યમથી આપણા મેડિકલમાં આપણા વિદ્યાર્થીઓ જઈ રહ્યા છે, સારી બાબત છે, એટલે આનંદની બાબત છે, બધી જ વ્યવસ્થા થઈ રહી છે. પણ આપણે એમાં હજુ પાછળ છીએ, એમાં આગળ વધીશું. મારી દીકરીઓ, આપણા સમાજની દીકરીઓ જાગૃત કરવાનું કામ મનીષાબેન આપણે બધા મળીને કોલેજના વિદ્યાર્થીઓને લઈને શિક્ષક મિત્રો લઈને કરવાનું છે. દીકરીઓ જાગતી થશે ને, આપણી બહેનો જાગી જશે તો આપોઆપ બધો આ સમાજની સમસ્યા આપોઆપ દૂર થશે. પણ મારા વડીલો અહીં બેઠા છે એટલે તમને મારી નમ્ર વિનંતી છે, સોરા માનતાથી જ નહીં કહેતા પાછા સાહેબ હાલો સોરા મારું કીધું કરતાથી જ નહીં. કેમ તમારું કીધું ના કરે ભાઈ? છોકરા તમારા સારા સંસ્કાર આપો, એમને સારી વાત કરાવડાવો. કેમ છોકરા આપણું કીધું ના કરે? ઘણી વાર કે હું હમણાં લગ્નમાં જઉં પ્રવીણભાઈ તારે પેલા ડીજે હું જઈને બંધ કરાવી દઉં, તારે પેલા દાદા નું કેમ બોલા મંગાવ્યું તો સાહેબ સોરા નહીં માન્યા, કેમ સોરા નહીં માન્યા? આવું ના થવું છે. અહીંયા બધા આયા છે વડીલો છે, આ લગ્ન કરવા વાળા કે આયા જ નથી અહીંયા પાછા. આ સભામાં લગ્ન કરવા વાળા એકે નથી આયા, બધા દેખાતા જ નથી કોઈ. આ બધા જ વડીલો છે પણ આવું એ પેલા નથી આયા ને, એમને સુધારવાનું કામ આપણે કરવાનું છે. ડીજે નું બંધ કરતો બિલકુલ, અને પછી પોલીસ આવશે પકડશે ને કઈ કરશે તો અમને ફોન નહીં કરતા, અમે કોઈ ફોન નહીં કરવું પોલીસ સ્ટેશને હવે કે ભાઈ છોડી દો અને આને બંધ કરવાની ભૂલ થઈ ગઈ, બીજી વાર નહીં વગાડે એમાં અમે નહીં કેવું આવે એ પછી અમારા કોઈ ફોન નહીં કરતા. આ બીજા એમને કે સાહેબ પેલું ડીજે વગાડીને પેલા પોલીસ વાળા દંડ કરી ગયા અને મેરી દીધું કે પાછા દંડ કર્યો અમને ₹1,00,000 ટેમ્પો મુકાઈ દીધું નહીં કેતા અમને પાછા. અને એ જે વગાડવાનું થશે તો આપણા પેલા લોકગીતો છે, લોકમુખ્ય ગીતો છે એની કેસેટ બનાવીને અમે બનાવવાના છીએ. એ પછી આપણે આપીશું. આપણી માતા બહેનો છે ગીતો આપણી જે સંસ્કૃતિ પ્રમાણે જે ગાય છે માઇક મંગાવો લાવીને ત્યાં શું વાંધો છે? આપણે દેશી ઢોલ લઈ આવો, શરણાઈ લઈ આવો. ટોલી એક જણો આવતો, એક ઢોલ વગાડતો એકલો જતો ને લગ્ન થઈ જતું હતું. આ બધું કરો. પેલા આપણા બાપ દાદા ટોલે રમીને લગ્ન કરી લાવતા હતા ભાઈ બાબુરભાઈ.